4399 દિવસ એટલે કે 12 વર્ષનો કાર્યકાળ અને એની પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આ દિન સુધીની સફર અને એક પણ દિવસ એવો નહીં તમે ને હું તો કદાચ રવિવારે રજા પણ પાડી લઈએ. અહીંયા ધારાસભ્યો મિત્રો બેઠા છે, બધા જ પ્રબુદ્ધ નાગરિકો છે. દરેક વ્યક્તિ વાતને સ્વીકારશે કે 365 દિવસ સતત 18 થી 20 કલાક સુધી એક કામ કરવું અને કામ પોતાના માટે નહીં પણ એક રાષ્ટ્ર માટે કામ કરવું અને દરેક એંગલને સમાવી લેવો. એક ઇતિહાસના પન્નાઓ પર લખાય એવું કે ભાઈ અત્યાર સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એટલે પ્રધાન સેવક તરીકે આખા દેશમાં સૌથી હાઈએસ્ટ લાંબો સમય સુધી જો કોઈએ કામ કર્યું હોય તો એ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ. મિત્રો, અને આ રાજકોટવાસીઓને વધારે આનંદ અને એઝ અ ગુજરાતીઓ તરીકે આપણને વધારે આનંદ એ થાય કે એમણે પોતાના જીવનની કદાચ રાજકીય સફર શરૂ કરી અને પ્રથમ ચૂંટણી પણ એ તમે લોકોએ ખૂબ જંગી બહુમતીથી એમને જીતાડીને અહીંયા 2002માં તમે એમને મોકલ્યા હતા. મિત્રો, રૂપાલા સાહેબે ખૂબ વિસ્તૃત વાત કરી. દેશભરની અંદર આ 12 વર્ષની ઉજવણી નહીં પણ જનસેવાના કાર્યો અને જનસેવાના કાર્યોનો હિસાબ કે કઈ રીતે કામ થઈ શકે છે કે 12 વર્ષની અંદર આવો જીતુભાઈ 12 વર્ષની અંદર કરેલા વિકાસના કામો એક સેકન્ડ માટે પણ વલ્લભભાઈ તમને સમય યાદ હશે કે જ્યારે રાજકોટની અંદર અમદાવાદથી ગાંધીનગરથી ટ્રેન આવે અને ટ્રેનની અંદર પેસેન્જર ઉભા રહે, પેસેન્જર ઉતરે એવું નહીં પણ એ પાણીના ટેન્કરની લાઈન હોય અને અમદાવાદથી ને ગાંધીનગરથી એ વખતે કોંગ્રેસી સરકાર અને ટ્રેનની અંદર પાણી જાય એવું આજની જનરેશનને ખબર નથી. આજની જનરેશનને તો એવું એટલી જ ખબર છે કે આખા દેશમાં મેટ્રો ટ્રેન ફરી રહી છે, ગુજરાતમાં મેટ્રો ફરી રહી છે, આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન આવવાની છે, બુલેટ ટ્રેનનું કામ ઝડપભેર થઈ રહ્યું છે, વંદે માતરમ ટ્રેન ચાલી રહી છે. આજની જનરેશનને એટલી જ ખબર છે. એ જનરેશનને આજની જનરેશનને એ ખબર નથી કે એક સમય એવો હતો કે પીવાના પાણી માટે એક કિલોમીટર સુધી માથે બેડા લઈ અને મારી માતાઓ તમારી આપણી માતા બહેનોએ કદાચ એ પાણી લેવા કદાચ ગઈ હશે. અને ત્યારે સરદાર સાહેબે જે સપનું જોયું હતું, સરદાર સરોવરનું જે સપનું, એક સેકન્ડ માટે પણ વિચાર કરીએ કે જો સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ ના વધી હોત, સરદાર સરોવર ડેમ પૂર્ણ ના થયો હોત અને સરદાર સરોવરનું જે કેનાલનું નેટવર્ક છે, અહીંયા ઘણા બધા ધારાસભ્યો મિત્રો બેઠા છે, ઘણા બધા સિનિયર આગેવાનો બેઠા છે, અમારા પૂર્વ ચેમ્બર્સ કોમર્સના વીપી વૈષ્ણવ બેઠા છે, નરેશભાઈ હમણાં સરસ વાત કરી ગયા, નરેન્દ્રભાઈ. તો સરદાર સરોવરનું નેટવર્ક એ આખા રાજ્યમાં 75,000 કિલોમીટરનું નેટવર્ક અને પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર એ દરવાજા લગાવવાની મંજૂરી આપી અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી
એ પોતાના રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની સામે એ ઉપવાસ ઉપર બેસે કે અમારે સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ કરવો છે, એની ઊંચાઈ વધારવી છે, દરવાજા લગાવવા છે, અને એના માટે કોઈ મુખ્યમંત્રી ઉપવાસ પર બેઠે, આવી આ પ્રથમ ઘટના આપણા દેશમાં બની અને પણ ગુજરાતમાં બની. આ બધી બાબતો આજે એટલા માટે કહું છું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી લઈને આજની સફર છે પતિ છે. મેં તમને જે કીધું 75,000 કિલોમીટરનું નેટવર્ક, આજે કૃષિ મંત્રી આપણી વચ્ચે બેઠા છે, આપણા પ્રભારી મંત્રી છે. આજે રાજ્યના ખેડૂતોને લગભગ 10 લાખ કરતા વધારે ખેડૂતોને એ સિંચાઈનો સીધો લાભ મળતો હોય તો માત્ર ને માત્ર સરદાર સરોવરના કારણે. અને રાજ્યની 18 લાખ હેક્ટર જમીન એ પિયતના કારણે મિત્રો એ કામ કરી રહી છે. જેણે ભારતીય જનતા પાર્ટીને નજીકથી જોઈ છે, અનલીબેન પણ બેઠા છે, ઘણા બધા નીતિનભાઈ બેની, કમલેશભાઈ, બધા જ સિનિયર લોકો અહીંયા બેઠા છે. અંત્યોદયની એ ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી. પંડિત દીનદયાલજીની વિચારધારા એકાત્મ માનવવાદ એટલે છેવાડાના વ્યક્તિની ચિંતા કરવી. ગરીબી શું છે અને ગરીબી કઈ રીતે હટાઈ શકાય બાવરિયા સાહેબ, એ પરિસ્થિતિ કદાચ તમે ને મેં નજીકથી જોઈ છે કે ગરીબી કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થઈ. અને આજે એ દેશની અંદર 25 કરોડ કરતા વધારે લોકો એક ગરીબી રેખાથી એ બહાર આવ્યા. અને એની એક એક યોજનાઓ કદાચ રૂપાલા સાહેબે ખૂબ વિસ્તૃતમાં વાત કરી. કદાચ એક સામાન્ય વાત કહું કે જ્યારે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી એવું કહે ગોવિંદભાઈ કે આ દેશની અંદર મારે શૌચાલય બનાવવા છે, ઘેર ઘેર શૌચાલય જોઈએ છે, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, એ એક સેકન્ડ માટે પણ પરિકલ્પના કરે કે કદાચ આજના સમયની અંદર તમારા કે મારા ઘરે બાથરૂમની અંદર જો અડધો કલાક માટે સવારે પાણી લેટ આવે તો આપણે કેટલા બેબાકડા થઈ જઈએ છીએ. અને આજની પરિસ્થિતિમાં પાણી ના આવે તો શું પરિસ્થિતિ થાય? તો પરિકલ્પના કરો કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી 75 વર્ષ સુધી દેશની અંદર ગામડાઓમાં 5 લાખ કરતા વધારે ગામડાની અંદર જ્યારે ટોયલેટ નહીં હોય અને ટોયલેટની સુવિધા ના હોય ત્યારે પરિકલ્પના કરી શકીએ છીએ કે આ દેશની દારૂણ પરિસ્થિતિ કેવી છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, એક સેકન્ડ માટે પણ વિચાર કરીજો કે તમારા ઘરે, આપણા ઘરે દીકરી મોટી થઈ છે અને ઘરે ટોયલેટ નથી, તો આજની પરિસ્થિતિમાં આપણે શું જીવી શકીએ છીએ? આ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવાનું કોઈ એક કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. પરિકલ્પના કરો કે 12 કરોડ શૌચાલય, કેટલા? 12 કરોડ શૌચાલયનું નિર્માણ કરવાનું કામ એ નાની ઘટના